ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જોશું લેંગ્વેજ ફંક્શન. એમાં આઈડેન્ટિફાઈંગ ધ લેંગ્વેજ ફંક્શન્સ આપણે જોશું. એમાં તો ફર્સ્ટ છે ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ ઓર કોન્ટ્રાસ્ટિંગ, એટલે કે વિરોધાભાસ આપણે ઓળખવાનો છે. કોઈ પણ વાક્યની અંદર જે બે વિરોધી બાબતો હોય તેને આપણે ઓળખવાની છે. તો અમુક શબ્દો છે જે વિરોધાભાસ રજૂ કરતા હોય છે, તો તેવા શબ્દો આપણે પહેલાં જોઈએ, તો જેના દ્વારા તમે છે એ વાક્યને આરામથી ઓળખી શકો કે આ વિરોધાભાસ ધરાવતું વાક્ય છે. તો આ વાક્યની અંદર બટ, યેટ, સ્ટીલ જેવા વાક્યો, તેમજ ઇન્સ્પાઇટ એન્ડ ડિસ્પાઇટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ જેવા વાક્યો છે એ આવે છે. તેમજ હાવેવર અને નેવરથલેસ જેવા વાક્ય પણ આવે છે, જે તમને સ્ક્રીન પર દેખાય છે. હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. શી વર્કડ હાર્ડ બટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તેણીએ મહેનત કરી પણ તે એક્ઝામમાં, પરીક્ષામાં નાપાસ થઈ. તો અહીંયા બે વિરોધી બાબત છે, વધારે મહેનત કરવી અને નાપાસ થવું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વિરોધાભાસ ધરાવતું વાક્ય છે. શી વર્કડ હાર્ડ બટ એટલે પણ, શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તેણી પરીક્ષામાં નાપાસ થઈ. ત્યારબાદ બીજું વાક્ય છે શી વર્કડ હાર્ડ યેટ ઓર સ્ટીલ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તેણીએ મહેનત કરી છતાં તેણી પરીક્ષામાં નાપાસ થઈ. યેટ અથવા સ્ટીલ બંનેમાંથી ગમે તે હોય તો એનો અર્થ થાય છે છતાં, તેમ છતાં. શી વર્કડ હાર્ડ યેટ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ત્યારબાદનું ત્રીજું સેન્ટેન્સ છે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. વધારે મહેનત કરી હોવા છતાં, ઇન સ્પાઇટ ઓફ એટલે કે તેમ છતાં, વધારે મહેનત કરી હોવા છતાં શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તેણી પરીક્ષામાં નાપાસ થઈ. ત્યારબાદ એવું જ વાક્ય છે ડિસ્પાઇટ વર્કિંગ હાર્ડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ખૂબ જ મહેનત કરી હોવા છતાં શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તેણી પરીક્ષામાં નાપાસ થઈ. વાક્ય એક જ છે, પરંતુ અલગ અલગ શબ્દો આની અંદર મૂકવામાં આવ્યા છે જે વિરોધી બાબત દર્શાવે છે. એ જ રીતે ધો અને ઓલ્ધો છે, એનો પણ અર્થ એ જ થાય છે તેમ છતાં. ધો અથવા ઓલ્ધો શી વર્કડ હાર્ડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ખૂબ જ મહેનત કરી હોવા છતાં, ધો અથવા ઓલ્ધોનો અર્થ પણ એ જ થાય છે છતાં. શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, તેણી પરીક્ષામાં નાપાસ થઈ. હાવેવર હાર્ડ શી વર્કડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ખૂબ જ મહેનત કરી હોવા છતાં તેણી પરીક્ષામાં નાપાસ થઈ. આ બધા શબ્દો છે એના એક જ મિનિંગ થાય છે, તેમ છતાં અથવા પણ. હાર્ડ એઝ શી વર્કડ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, અથવા આપણે જોઈએ કે શી વર્કડ હાર્ડ નેવરથલેસ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તો ઉપરના બધા જ વાક્યમાં કોન્ટ્રાસ્ટિંગ એટલે કે વિરોધ દર્શાવવાનું કાર્ય રજૂ થાય છે. આમ વિરોધ દર્શાવવાના ફંક્શનને જુદી જુદી આ 8 રચનાઓ, વાક્ય રચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે. તો આપણે આઈડેન્ટિફાઈંગ કરીએ છીએ એટલા માટે એની વાક્ય રચના પછી જોઈશું. તો આ જે છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ દર્શાવતા વાક્યો છે, જે આ શબ્દો પરથી તમે ઓળખી શકો. તો આ શબ્દ તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજું લેંગ્વેજ ફંક્શન જોઈએ. ધ ફંક્શન ઓફ અલ્ટરનેટિવ ચોઇસ, વૈકલ્પિક પસંદગી. કોઈ બે વસ્તુની પસંદગી કરવાની હોય અથવા બેમાંથી એક પણ આપણે પસંદ ન કરવું હોય તો આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. આઈધર ઓર અથવા એને ઈધર ઓર પણ કહેવાય છે. નાઈધર નોર, એને નીધર નોર પણ કહેવાય છે. આઈધર ઓર એટલે કે આ અથવા તે, અને નીધર નોર એટલે આ પણ નહીં કે તે પણ નહીં. તો પેલું આપણે વાક્ય જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે, વધારે સમજ પડશે. આઈધર રામ ઓર ઈધર રામ ઓર રાજ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. કાં તો રાજે કાં તો રામે આ ગ્લાસને તોડ્યો છે. બ્રોકન એટલે તોડવું. ઈધર રામ ઓર રાજ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. કાં તો રામે અથવા રાજે, બેમાંથી એકે, બે નથી તોડેલો ગ્લાસ, પણ બેમાંથી એકે કોઈ પણ વસ્તુની પસંદગી કરવાની આવે અથવા કોઈ પણ ચોઇસની વાત આવે તો આઈધર ઓરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે નીધર નોર અથવા નાઈધર નોર. નીધર ઉજસ નોર ક્રિશ ઇઝ ગોઈંગ ટુ અંબાજી. ઉજસ પણ નથી જતો અંબાજી કે ક્રિશ પણ નથી જતો. એટલે અહીંયા બંને જે વ્યક્તિઓ છે એ બંનેમાંથી કોઈ પણ અંબાજી જતા નથી. એટલે બંનેનો નકાર કરવામાં આવે છે, આ પણ નહીં કે તે પણ નહીં. તો અહીંયા છે એ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વૈકલ્પિક પસંદગી છે. તો ત્રીજું વાક્ય જોઈએ. યુ આર ગોઈંગ ઈધર ટુ ધ પોસ્ટ ઓફિસ ઓર ટુ અ કુરિયર.
કાં તો તમે પોસ્ટ ઓફિસ જાઓ છો અથવા તો કુરિયરે જાઓ છો, મતલબ કુરિયરની જે ઓફિસ હોય ત્યાં જાઓ છો. તો બેમાંથી એક વસ્તુની એક જગ્યાની પસંદગી છે, તો કોઈ પણ પસંદગી માટે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. મિહિર વિલ ઈધર ઈટ આઈસ્ક્રીમ ઓર ચોકલેટ. આ એક મેં બનાવેલું વાક્ય છે કે જેની અંદર પસંદગીની વાત છે. મિહિર છે એ કાં તો આઈસ્ક્રીમ ખાશે કાં તો ચોકલેટ ખાશે. ત્યાર પછીનું વાક્ય જોઈએ નાઈધર નોરવાળું. આઈ એમ નીધર વરીડ નોર ડિસપ્લીઝડ. હું ચિંતિત પણ નથી કે હું નિરાશ પણ નથી. વરીડ એટલે ચિંતિત, ચિંતા કરવી, અને ડિસપ્લીઝડ એટલે કે નિરાશ થઈ જવું. હું ચિંતિત પણ નથી અને નિરાશ પણ નથી. તો અહીંયા પણ આપણને એક વૈકલ્પિક બાબત દેખાય છે કે આ પણ નથી કે તે પણ નથી. આશા રાખું છું કે તમને સમજ પડી હશે આ બંને વર્ડ્સથી. આઈ હેવ 2 બાઇસિકલ્સ બટ આઈ ડોન્ટ રાઇડ ઈધર ઓફ ધેમ. મારી પાસે 2 બાઇસિકલ્સ છે પણ હું બેમાંથી આઈ ડોન્ટ રાઇડ ઈધર ઓફ ધેમ, બેમાંથી એક પણ હું ચલાવતો નથી. નીધર ઓફ ધેમ ઇઝ ઇન અ ગુડ કન્ડિશન. બંનેમાંથી એક પણની કન્ડિશન છે, મતલબ કે હાલત છે એ સારી નથી. આઈ હેવન્ટ મીટ ઈધર ટ્વિન ઓફ ધ ટ્વિન્સ. તો આ જે ઈધર ઓર નીધરનો વાક્ય છે એને આપણે કહી શકીએ કે એ વૈકલ્પિક પસંદગીવાળા વાક્ય છે. તમને નોટ 1માં તમે જોઈ શકો છો એનો અર્થ કે ઈધરનો અર્થ એક અથવા બીજું એવો થાય છે, જ્યારે નીધરનો અર્થ આ પણ નહીં કે બીજું પણ નહીં એમ થાય છે. તો જ્યારે ઈધર ઓર અથવા નીધર નોર હોય ત્યારે આપણે સમજવાનું કે આ જે લેંગ્વેજ ફંક્શન છે એ અલ્ટરનેટિવ ચોઇસ છે. આશા રાખું છું કે તમને આ સમજાણું હશે. ત્યારબાદનું લેંગ્વેજ ફંક્શન છે ફંક્શન ઓફ શોઈંગ પર્પઝ. હેતુ દર્શાવવાનું કાર્ય. કોઈ પણ વસ્તુ આપણે કરીએ તો એની પાછળનો કંઈ હેતુ હોય. તો આ જે હેતુ દર્શાવતા વાક્યો છે એ આપણે જોઈએ કે જેમાં કયા કયા શબ્દો છે એ આવે છે. તો આપણે અત્યારે ભણી રહ્યા છીએ તો એની પાછળ પણ એક હેતુ છે કે આપણને સારા માર્ક્સ એક્ઝામમાં આવે ને આપણે કશુંક શીખી શકીએ. તો જોઈએ આપણે કયા કયા એની અંદર વાક્ય આવે છે. ઘણી બધી વાક્ય રચના છે અને શબ્દો આપણે જોઈ રહીએ. પહેલાં તો વિથ અ વ્યૂ ટુ એક નંબરનું, બીજા નંબરનું ઇન ઓર્ડર ટુ, ત્રીજા નંબરનું સો દેટ અને ઇન ઓર્ડર દેટ. તો આ જે શબ્દો છે એ આની અંદર આવે છે જે હેતુ દર્શાવવાનું કાર્ય કરે છે. વિથ અ વ્યૂ ટુ વાળી વાક્ય રચના છે અહીંયા. તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું જ ક્રિયાપદ આવે. વિથ અ વ્યૂ ટુ વાળો વાક્યનો ભાગ ક્રિયાનો હેતુ એટલે કે પર્પઝ દર્શાવવાનું કાર્ય કરે છે. હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ બેટર રિઝલ્ટ. તે ખૂબ જ મહેનત કરે છે. શેના માટે? તો સારું રિઝલ્ટ લેવાને માટે. તો અહીંયા છે એ એક ક્રિયા થાય છે બીજા હેતુને માટે. હી વર્ક્સ હાર્ડ, એ ખૂબ જ મહેનત કરે છે. કેમ મહેનત કરે છે આપણે એને પૂછીએ પહેલાં વાક્યને તો આપણને એનો જવાબ એના પછીના વાક્યમાં મળી જાય. કારણ કે એને શું લાવવું છે? સારું રિઝલ્ટ લાવવું છે. હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ બેટર રિઝલ્ટ. તે ખૂબ જ મહેનત કરે છે કારણ કે તેનો હેતુ છે સારું પરિણામ મેળવવાનો. ત્યારબાદ છે ઇન ઓર્ડર ટુ. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ બેટર રિઝલ્ટ. ઇન ઓર્ડર ટુનો અર્થ થાય છે ના હેતુથી. આ બધા સમાનાર્થી જ છે. ઇન ઓર્ડર ટુ કયો કે તમે પછી વિથ વ્યૂ ટુ કયો, સો દેટ કયો અથવા ઇન ઓર્ડર દેટ કયો. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગેટ છે, અહીંયા ગેટિંગ નથી. જેમ આપણે ઉપર જોયું વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ અહીંયા નથી, એનું મૂળ રૂપ જ છે. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ બેટર રિઝલ્ટ. તે ખૂબ જ મહેનત કરે છે કારણ કે એને સારું રિઝલ્ટ મેળવવું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ સો દેટ અને ઇન ઓર્ડર દેટ. હી વર્ક્સ હાર્ડ સો દેટ હી કેન ગેટ બેટર રિઝલ્ટ. એ ખૂબ જ મહેનત કરે છે. કેમ? કારણ કે તેનું રિઝલ્ટ સારું આવે. તો અહીંયા છે એ આપણને એક હેતુ દેખાય છે. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર દેટ હી કેન ગેટ બેટર રિઝલ્ટ. એનો પણ અર્થ સેમ જ થાય છે. સો દેટ કે ઇન ઓર્ડર દેટથી શરૂ થતું વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ પણ કહેવાય છે. અને તેનું કાર્ય મુખ્ય ઉપવાક્યમાં દર્શાવેલ ક્રિયાનો હેતુ દર્શાવવાનું છે. તો આ જે વાક્યો છે એ આપણને એના દ્વારા આપણે સમજી શકીએ કે એ હેતુ દર્શાવતા વાક્ય છે. તો આ વાક્ય છે એ આપણે જોઈએ. અને છેલ્લું જે લાસ્ટ પોઈન્ટ છે ફર્સ્ટ નંબરનો, ક્રિશ વર્ક્સ હાર્ડ હી વોન્ટ્સ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. તો આ જે વાક્ય છે ને જ્યારે આપણે શોઈંગ પર્પઝવાળું વાક્ય બનાવવું હોય તો બે વાક્યની આપણે વચ્ચે ખાલી સો દેટ લગાડી દઈએ. ક્રિશ વર્ક્સ હાર્ડ સો દેટ હી કેન
ગેટ ગુડ રિઝલ્ટ. હી વોન્ટ્સ ટુ ગેટ ગુડ રિઝલ્ટ છે તો અહીંયા હી કેન ગેટ ગુડ રિઝલ્ટ આપણે લખી શકીએ. કેન એટલે કે એ શક્યતા દર્શાવતો શબ્દ છે. કેન કરી શકે. ક્રિશ સખત મહેનત કરે છે જેથી કરીને તે સારું પરિણામ મેળવી શકે. તો આ જ પ્રમાણે તમે બધા લેંગ્વેજ ફંક્શનના એક એક ઉદાહરણ તમે તમારી રીતે ગુજરાતીમાં બનાવો અને ત્યારબાદ તમે એને ઇંગ્લિશમાં બનાવવાનો પ્રયત્ન કરો. આશા રાખું છું કે તમને આ સમજાયું હશે અને તમને બધાને એક રિક્વેસ્ટ છે કે બધાના આ બધા લેંગ્વેજ ફંક્શનના એટલીસ્ટ 5 વાક્ય અથવા 10 વાક્ય તમે તમારી નોટબુકમાં રફબુકમાં લખી શકો છો. થેન્ક યુ.